એએમસી હેડ ક્લાર્ક ભરતી કૌભાંડમાં વધુ 3ની ધરપકડ કરાઈ। કારંજ પોલીસે એક યુવતી સહિત 3ને પકડી પાડ્યા છે। જય પટેલ, તેના પિતા અશોક પટેલ અને મોનલ લિંબાચિયા પોલીસ સકંજામાં આવી ગયા છે। જય પટેલ અને મોનલ લિંબાચિયાએ નોકરી મેળવી હતી અને બંને 5 થી 6 લાખ રૂપિયા પુલકિત સથવારાને આપ્યા હતા। વધુ એક ઉમેદવારનું નામ તપાસમાં સામે આવતા ધરપકડની અત્યારે ગતિ સેવાઈ રહી છે। તો જણાવી દઈએ, એએમસી હેડ ક્લાર્ક ભરતી કૌભાંડ અને જેમાં અગાઉ એકની ધરપકડ તો કરી દેવામાં આવી છે, ત્યારે વધુ 3 હવે પોલીસના સકંજામાં આવી ગયા છે। તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર। અનિતા, એએમસી હેડ ક્લાર્ક ભરતી કૌભાંડ એકની ધરપકડ તો થઈ ગઈ છે, વધુ 3ની ધરપકડ કરવામાં આવી, શું કાર્યવાહી અનિતા? જેમથી જે પ્રકારે હાલ આ જે ભરતી કૌભાંડ હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેકનિકલ સુપરવાઇઝરને લઈને, તેમાં પુલકિત સથવારાની ધરપકડ બાદ જે પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 12 વર્ષથી હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો, તેના દ્વારા જ ગેરનીતિ આચરવામાં આવી હતી અને આખા કૌભાંડની અંદર જે ઉમેદવારો જે છે તેઓના નામ સામે આવ્યા હતા, જે પૈકી જય પટેલ અને તેના પિતા અશોક પટેલની ધરપકડ કરવામાં આવી છે અને મોનલ લિંબાચિયા નામની જે એક મહિલા ઉમેદવાર છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। આખા કૌભાંડમાં મોનલ લિંબાચિયા, જય પટેલ અને તમન્ના નામની 3 ઉમેદવારોને આજે ગેરનીતિ આચરીને એએમસીમાં ભરતી કરવામાં આવ્યું હતું। તેઓ નોકરી પર પણ કરવા લાગ્યા હતા। આ સમગ્ર કૌભાંડની અંદર વધુ એક કૌભાંડ જે લાઇટ જે ટેકનિકલ સુપરવાઇઝર છે તેનું પણ સામે આવ્યું છે અને પુલકિત દ્વારા અગાઉ પણ ભરતી કૌભાંડ કર્યું હોવાનો મોટો ખુલાસો પોલીસની તપાસમાં થયો છે। આજે પોલીસે વધુ 3 આરોપીની ધરપકડ કરીને આ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મૃકેશ નામના વધુ એક ઉમેદવારનું નામ સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।